હેલો એવરીવન, ગુડ ઇવનિંગ વન્સ અગેન. નેક્સ્ટ ક્લાસની આપણે ઝડપથી શરૂઆત કરી દઈએ. લાસ્ટ ક્લાસમાં એટલે તમારા માટે ડે નંબર 2 મારે તો બધા વિડીયો એક સાથે જ કરવાના છે. તમે સ્ટેપ બાય સ્ટેપ જુઓ, નો પ્રોબ્લેમ. સો ડિટર્મિનન્ટની અંદર આપણે લાસ્ટ ક્લાસમાં મેં તમને હોમવર્ક આપી દીધું, ઇઝીએસ્ટ લેવલથી હાર્ડ લેવલ સુધી પહોંચાડી દીધા. હવે આજે હજી 2x2 ડિટર્મિનન્ટ જ સોલ્વ કરાવવું છે, પણ હવે થોડાક ઊંધા ક્વેશ્ચન લઈ આવવા છે. તો તમે પણ એક કામ કરજો, મસ્ત મજાની નોટબુક પણ બનાવજો. આમાંથી જે આપણે જે એક્ઝામ્પલ આપીએ એ લખતા જાજો, કેમ કે લાસ્ટમાં તમારે એમાંથી જ રીડિંગ કરવાનું છે. લાસ્ટ ટાઈમમાં વિડીયો નહીં. વિડીયો તમારે શીખવા માટે હોય, મેથડ શીખવા માટે, કે આમાં તમને મેથડ આવડી ગઈ, પછી તો તમને એકવાર આવડી ગયું, પછી તમારે પ્રેક્ટિસ માટે ડાયરેક્ટ નોટબુકમાંથી કરવાનું છે. ત્યારે વિડીયોમાં બહુ ટાઈમ વયો જાય. ચાલો, સો એક્ઝામ્પલ નંબર 1. હવે ઊંધા ક્વેશ્ચન આવે છે. ઇફ x3 2 1 સિમ્પલથી સ્ટાર્ટ કરીએ ઇક્વલ્સ ટુ 6, લેટ્સ સે 10. ચાલો, મારી રીતે એક્ઝામ્પલ બનાવું છું. ધેન ફાઇન્ડ ધી વેલ્યુ ઓફ એક્સ. ચાલો, આ ક્વેશ્ચન મારા પ્રમાણે હવે તમારા માટે આઈએમપી બને છે, તમારા નેક્સ્ટ પેપર માટે. કેમ ઊંધો ક્વેશ્ચન? લાસ્ટ ક્લાસમાં આપણે શું સ્ટડી કર્યું હતું કે તમને એક ડિટર્મિનન્ટ આપી દીધું, ફોર એક્ઝામ્પલ ધીસ, કે આનો આન્સર શું આવે. એની બદલે મેં તમને હવે ઊંધું પૂછ્યું છું કે આ ડિટર્મિનન્ટનો આન્સર તો 10 જ છે. સો વોટ ઇઝ ધી અનનોન વેલ્યુ ઓફ એક્સ? ચાલો, તમારું કામ એટલું છે, તમારે એને સોલ્વ કરવાનું છે. ચાલો, ગોટ ઇટ ક્વેશ્ચન. આ ક્વેશ્ચન વધારે આઈપી છે, પણ હવે તમને ગમે એવા ટ્વિસ્ટેડ ક્વેશ્ચન પૂછે, તમારે એક મેથડ પરફેક્ટ ફિક્સ જ રાખવાની છે, જે મેં તમને કીધી છે. તો ડિટર્મિનન્ટ જ. તો ડિટર્મિનન્ટ સોલ્વ કરવાની કાલે મેં તમને શું મેથડ કીધી? બ્રેકેટ માઇનસ બ્રેકેટ, ધેટ્સ ઇટ. બ્રેકેટ માઇનસ બ્રેકેટ, પણ એનો આન્સર આ વખતે આપણી પાસે છે જ. ચાલો, કરો સ્ટાર્ટ કાલનો. ચલો, x ઇન્ટુ 1 એટલે કે 1x એટલે કે x લખાય. સિમ્પલ ક્વેશ્ચનથી સ્ટાર્ટ કર્યું, ઇઝી લેવલથી. કાલ તમે જોઈ જ ગયા. 2 ઇન્ટુ 3, 2 3 6. તો ઇનડાયરેક્ટલી એક ઇક્વેશન બની ગયું, દેટ ઇઝ x માઇનસ 6 ઇક્વલ્સ ટુ 10. સો માઇનસ 6 સામેની સાઈડ જાય તો પ્લસ 6. યસ, માઇનસ 6 ગોઝ ટુ રાઇટ હેન્ડ સાઈડ, એટલે કે થઈ ગયો ટોટલ 10 પ્લસ 6, એટલે કે આપણો આન્સર હોવો જોઈએ 16. તો જો અહીંયા 16 હોય તો જ આપણો આ ડિટર્મિનન્ટ આન્સર 10 આવે. તો આપણા એક્સનો આન્સર થઈ ગયો 16. ચલો, આ સૌથી ઇઝીએસ્ટ ક્વેશ્ચનથી સ્ટાર્ટ કરી દીધું. ચાલો, તો ઊંધા ડિટર્મિનન્ટના ક્વેશ્ચન આવી રીતે સોલ્વ કરી શકીએ. આઈ હોપ કે બધાને આવડી ગયું. બટ આમાં હજી ઇઝી જ હતું, બધા પ્લસ જ હતા અને અહીંયા 1 જ હતું ખાલી. હવે ચાલો, કાલની જેમ થોડુંક લેવલ અપ કરતા જાય. ચાલો, x 4 6 2 ઇક્વલ્સ ટુ 10. ધેન વોટ ઇઝ ધી વેલ્યુ ઓફ એક્સ? અહીંયા અનનોન x ABCD XYZ કોઈ પણ આવી શકે છે. ચાલો, તો અચ્છા નહીં, આ તો ઇઝી તો છે, પણ ચલો આમાં પછી એડ કરી દેસી માઇનસને, કેમ કે આ વખતે ડબલ મલ્ટીપ્લાયર થઈ ગયું ને. ચલો, અગેન ભલે ઇઝી ક્વેશ્ચન રહ્યો. ઇક્વલ ટુ 10 આન્સર તો છે જ આપણી પાસે, બટ પહેલાં આ બેનું મલ્ટિપ્લિકેશન, ડાયાગોનલ એન્ટ્રીઝ મલ્ટીપ્લાય થાય, એટલે કે x ઇન્ટુ 2 2x. કેમ કે આપણે અહીંયા બધા જ કાઇન્ડના સ્ટુડન્ટ છે, જેને ઓલમોસ્ટ આ બધું આવડે છે ને અમુક એવાય છે જેને નથી આવડતું. તો મારી રિસ્પોન્સિબિલિટી છે કે હું સ્ટેપ બાય સ્ટેપ એક પોઈન્ટ શીખવાડું. જેમ કે મેં તમે જોયું અહીંયા શીખવાડ્યું, આઈ નો કે તમે 5th સેમના સ્ટુડન્ટ છો, -6 સામે જાય તો મારે શીખવાડવું પડે. અમુક એવા છે કે જે ભૂલી ગયા કે નથી આવડતું, હોઈ શકે. તો એના માટે છે આ બધું બેઝિક. ચાલો, સો x ઇન્ટુ 2 2x, 6 ઇન્ટુ 4 24. બસ આમાંથી x તમે આપી શકો છો, પણ ઉતાવળ ના કરતા. ઉતાવળામાં બહુ થાય છે દર વખતે. સો 2x માઇનસ 24 ઇક્વલ્સ ટુ 10. માઇનસ 24 ગોઝ ટુ રાઇટ હેન્ડ સાઇડ, બીકમ્સ પ્લસ. સો 10 પ્લસ 24, 10 પ્લસ 24 ઇક્વલ્સ ટુ 34. પણ અહીંથી હવે ધ્યાન, આ ક્વેશ્ચન મેં એટલે જ લીધેલો છે, તમારું મેથ્સ બહુ સ્ટ્રોંગ હોવું જોઈએ. ઇન્ટુ 2 છે, જો સામેની સાઈડ જાય તો ડિવાઇડેડ બાય 2 થાય, એટલે કે મલ્ટીપ્લાય જે સામે જાય તો ડિવાઈડ થાય. સો 34 ડિવાઇડેડ બાય 2, દેટ્સ વાય આન્સર ઇઝ 17. લ્યો, આવી રીતે સોલ્વ કરવાના છે. ચલો, તમારે હવે તો આજની તમારી પ્રેક્ટિસ આવી જ છે. તો એક કામ કરીએ, હજી હું તમને થોડુંક લેવલ અપ કરાવી દઉં, ગઈકાલે જેમ આપણે કરેલું હતું. જો આ કેમ લેવલ અપ થાય તમે જોતા જાઓ, કાલે જોયેલું હોય તો. અહીંયા જો ખાલી 1 હતું એટલે 1x જ થયું.
બધા પ્લસ. અહીંયા 2 મુકાવી દીધું એટલે 2x થયું, તો કેમ સોલ્વ કરવું એ આઈડિયા આવ્યો, પણ હજી બધા પ્લસ છે. યસ, કરેક્ટ, ગોટ ઇટ. ચાલો, હવે તમને મેથડ ખબર પડી ગઈ છે કેમ જવાનું છે. વેરી ગુડ. તો હવે હું એક કામ કરું, અહીંયા પણ વેલ્યુ એડ કરી દઉં, અહીંયા પણ એડ કરી દઉં, અને સાથે સાથે માઇનસે લઈ લો. લ્યો, ચાલો, 2 માઇનસે આવી ગયા, અને ઇક્વલ્સ ટુ લખીએ, લેટ્સ સે 0. ડિટર્મિનન્ટ ઇક્વલ્સ ટુ 0. ધેન ફાઇન્ડ, ઉભા રહે, એક્સ આપણે બહુ ફાઇન્ડ કર્યા. ચલો, એક્સની બદલે હું ચેન્જ કરી દઉં. ધેન ફાઇન્ડ ધી વેલ્યુ ઓફ એ. આવો પણ ક્વેશ્ચન આવે, પણ ભલે ગમે એવા ટ્વિસ્ટેડ આપે, પ્લસ માઇનસ આપે, 2x 3x 2a, મેં તમને મેથડ ફિક્સ કહી દીધી, એ જ મેથડથી જવાનું છે. ચલો, બ્રેકેટ માઇનસ બ્રેકેટ, આ ડિટર્મિનન્ટને સોલ્વ કરીએ તો ઇક્વલ ટુ છે 0. કરો ક્રોસ મલ્ટિપ્લિકેશન. પહેલાં આ બેનું મલ્ટિપ્લિકેશન એટલે કે 2a ઇન્ટુ 3. પણ હવે ધ્યાન રાખજો, આ જે અનનોન છે એની સાથે પણ એક કોન્સ્ટન્ટ છે 2, ધેટ ઇઝ મલ્ટીપ્લાઇડ વિથ 3. સો 2a ઇન્ટુ 3 થઈ જશે 6a. 2 ઇન્ટુ 3 6. અને હજી રૂલનું માઇનસ કરેલું છે, પછી -6નું મલ્ટિપ્લિકેશન -4 સાથે. સો -6 ઇન્ટુ -4, તો માઇનસ માઇનસ તો પ્લસ જ થઈ ગયું, પણ અહીંયા પ્લસ નથી કરવાનું, અહીંયા તમારે બેનું મલ્ટિપ્લિકેશન જ મૂકવાનું છે. આ રૂલનું માઇનસ છે, કોઈ દિવસ ચેન્જ નહીં. સો -6 ઇન્ટુ -4, આન્સર ઇઝ 24. તો ચલો, આના ઉપરથી એ ઇઝીલી મળી ગયું, કેમ કે સામે 0 હતું હજી. -24 સામેની સાઈડ, +24 ઇન્ટુમાં 6 છે, સામે જાય તો ડિવાઇડેડ બાય 6. સો 24 ડિવાઇડેડ બાય 6. યસ, કરેક્ટ. સો આન્સર ઇઝ 4. વેરી નાઇસ. ચલો, ઇમ્પ્રુવમેન્ટ તો છે, સારું આવડતું જાય જ છે. નાઇસ. ચલો, ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ. તો નહીં, હજી તમારે નથી ગણો. આઈ નો તમને એવું થયું કે હાલો હવે અમે ગણીએ છીએ. હમણાં હજી એક શીખવાડ દઉં, પછી આના પછીનો ક્વેશ્ચન તમે કરજો. કેમ હું શીખવાડ દઉં? હજી લેવલ અપ. હા, કેમ કે આમાં એક જ એક્સ આવ્યો છે, હજી અનનોન. હજી 2 આવી શકે, 3 આવી શકે. એટલે છે 2 ક્રોસ 2 ડિટર્મિનન્ટ, પણ અંદર વેરાયટી ઓફ ક્વેશ્ચન્સ છે જે બધા મારી પાસે છે, અને આપણે એક એક ક્વેશ્ચન મિસ નથી કરવાનો. એટલે આપણી નોટબુકમાં બધા જ ક્વેશ્ચન હશે, ને આખું પેપર તમારી નોટબુકમાંથી જ હશે. ગમે તે ક્વેશ્ચન પૂછાય તમારી નોટબુકમાં હશે, કેમ કે આપણે એક સ્કીપ જ નથી કરવાના. ચલો, ફોર્થ. હવે થોડોક ચેન્જ કરીએ છીએ આપણે. ભાઈ બનાવી દો ક્વેશ્ચન. ચાલો, ફોર એક્ઝામ્પલ આવો કંઈક ક્વેશ્ચન બનાવેલો છે. વિચિત્ર આન્સર આવી શકે છે, કેમ કે જોઈ લીધું તમે. ધેન વોટ ઇઝ એક્સ? હાલો, હવે લેવલ અપ શું થયું ખબર પડી ગઈ ને, 2 અનનોન આવી ગયા છે. એટલે હવે એક કામ કરીએ આપણે, એક્સ અનનોન વેલ્યુ સોલ્વ તો કરવું છે, ભલે આવા 2 અનનોન 3 અનનોન આવે, આપણી મેથડ ફિક્સ જ છે. ચલો, સૌથી પહેલાં તો બ્રેકેટ માઇનસ બ્રેકેટ ઇક્વલ્સ ટુ આન્સર છે આ વખતે આપણી પાસે, ઇક્વલ્સ ટુ 6 છે. પણ હવે ધ્યાન આપજો, 4x ઇન્ટુ 3, 4xનું મલ્ટિપ્લિકેશન 3 સાથે. સો 4x ઇન્ટુ 3 એટલે કે 4 ઇન્ટુ 3 મલ્ટીપ્લાય થાય, દેટ ઇઝ 12x. સો હિયર વી રાઇટ 12x. માઇનસ ઓલરેડી કરેલું પડ્યું છે, એ તો રૂલનું છે, પણ અહીંયા તમારે ખાલી 2નું મલ્ટિપ્લિકેશનનો આન્સર મૂકવો છે, એટલે કે આ 2. સો -2 ઇન્ટુ 2x, -2 ઇન્ટુ 2x થાય છે, -2 ઇન્ટુ 2 -4, પછી x લગાડી દેવો, જેને કદાચ ના આવડતું હોય. એટલે -4x. પણ હવે અહીંયા મિસ્ટેક ના થાય, ધ્યાન રાખજો, કેમ કે આ દર વખતે આવા ફ્રેક્શનમાં હવે આન્સર આવી શકે છે, આવા ઇન્ટીજર જ ના આવે. જો આને કહેવાય ઇન્ટીજર. ઇન્ટીજર એટલે કે પૂર્ણાંક સંખ્યા. મારે ઇંગ્લિશ ગુજરાતી મીડિયમવાળા 2 સ્ટુડન્ટ છે, એટલે મારે 2 બોલવું પડશે, 2માં શીખવાડીશ. સમજાવું તો ગુજરાતીમાં જ છું, ઇંગ્લિશ પણ બધું સાથે સાથે થતું જશે. સો આને પૂર્ણાંક સંખ્યા કહેવાય, એટલે કે ઇન્ટીજર કહેવાય. પણ હવે ફ્રેક્શનમાં પણ આન્સર આવી શકે છે. ફ્રેક્શન એટલે કે અપૂર્ણાંક સંખ્યા, 4/5, 3/2 એવો. બટ મેથ્સમાં પોઈન્ટમાં આન્સર એલાઉડ નથી. એટલે 1.5, 2.5 એવું નહીં લખવાનું, 2/5 તો 2/5. જોઈએ આમાં શું આવે છે, આપણે હમણાં ખબર પડી જશે. સો માઇનસ માઇનસ, જો અહીંયા માઇનસ રૂલનું, અને આ પોતે માઇનસ, એટલે અહીંયા થઈ જાય છે પ્લસ. હાલ ભાઈ હાલ, તારે શીખવું છે. 12x માઇનસ માઇનસ થઈ ગયું પ્લસ. સો 12x પ્લસ 4x. તો હવે x વાળા ટર્મ જ ભેગા થાય. 4 સામે જઈને 6 - 4, ધ્યાન રાખજો ના થાય. 12x પ્લસ 4x. સો 12 પ્લસ 4
16x ઇક્વલ્સ ટુ 6. જોયું આવી ગયો ને ફ્રેક્શન. એટલે એ એક્સને સબ્જેક્ટ બનાવીએ, સૂત્રનો કરતા બનાવીએ તો ઇન્ટુમાં 16 જે સામે જાય તો ડિવાઇડેડ બાય 16 થાય. તો 6/16. 6/16 આન્સર નહીં ચાલે. ઓપ્શન તો આપણે આવે જ છે જો કે. સો હજી કેન્સલ થાય, જ્યાં સુધી સિમ્પ્લિફાઈડ થાય ત્યાં સુધી સિમ્પ્લિફાઈડ કરીને જ આન્સર આપું. 2 2 થી કેન્સલ થઈ શકે છે. તો 2 2 થી કેન્સલ કરીએ, 2 થી કેન્સલ થઈ શકે છે. 2 3 ઝા 6 એન્ડ 2 8 ઝા 16. એટલે 2 2 થી કેન્સલ થાય એટલે લાસ્ટ આન્સર આવે છે 3/8. સો આઈ હોપ કે ચાલો તમને હવે આ 2x2 બીજી રીતે પણ સોલ્વ કરતાં આવડી ગયું હશે. હવે આપણે યસ કરેક્ટ, મને યાદ જ છે તમારે ગણવાનું છે, તમે વેઇટ કરો છો. અમુક જ કરતા હશે, મને ખબર છે. એન્જિનિયરિંગમાં મારી પાસે સ્ટુડન્ટ આટલા વર્ષોથી આવે જ છે, મને ખબર જ હોય. હવે 4 ક્વેશ્ચન મેં ગણાવી દીધેલા છે, તો હવે ઓબ્વિયસલી 4 ક્વેશ્ચન તમારે ગણવા તો પડશે. ચાલો હું તમને હોમવર્ક આપી દઉં છું. પણ એક કામ કર્યો, હોમવર્ક આપતા પહેલાં તમે એક કામ કરો, પહેલાં વિડીયો પોઝ કરી લો અને શાંતિથી પહેલાં આટલું મસ્ત મજાનું વ્યવસ્થિત નોટ ડાઉન કરી લો. ત્યાં હું તમને હોમવર્ક લખીને આપી દઉં. ચલો ત્યાં સુધીમાં તમે આટલું વર્ક કરો. ચાલો ડે 2 લાસ્ટ ક્લાસમાં આપણે વાત કરી ગયા હોમવર્કની. તો હોમવર્ક એમાં તો ના થયું હોય, નેક્સ્ટમાં હું તમને આપી દીધું. એટલે કે હોમવર્ક તમારા માટે આટલું છે. હવે જે ક્વેશ્ચન મેં હમણાં સોલ્વ કરાવ્યા એક્ઝેક્ટલી એવા જ છે, પણ પ્લસ માઇનસ એક્સ થોડાક ચેન્જ કરેલા છે. ટ્વિસ્ટ કરવા જ પડે કે ભાઈ કોપી પેસ્ટ તો સાવ કાંઈ આવવાનું નથી, તમને બધી મેથડ આવડતી હોવી જોઈએ. સો એ કરેક્ટ, મેં તમને 4 ક્વેશ્ચનનો કહીને 5 એટલા આપ્યા છે. આ એક બહુ અલગ ક્વેશ્ચન છે થોડોક, એટલે આમ તો કાંઈ બહુ હાર્ડ તો હોતું જ નથી, જેને બધું આવડી ગયું છે પરફેક્ટ. એમાં એક સાથે મેં +3 -2 એડ કરી દીધેલ છે. આ તમારા માટે થોડીક ચેલેન્જ છે કે મેં તમને એટલું હજી શીખવાડ્યું નથી અને આવડે છે, પણ હવે આવડી ગયું, ધીરે ધીરે આવડવા માંડ્યું. તો આનો આન્સર થોડોક આપણે 2x2 ડિટર્મિનન્ટમાં હાર્ડ કેટેગરીમાં રાખીએ છીએ આપણે. મેં તમને કીધું ઇઝી લેવલ, આ ઇઝી લેવલ છે સાવ, હમણાં ગણશો એટલે ખબર પડી જાય. પછી મીડિયમ લેવલ અને પછી હાર્ડ લેવલ. હજી હાર્ડ લેવલના વધારે ક્વેશ્ચન હું તમને નેક્સ્ટ ક્લાસમાં કરાવીશ. બટ મારે આ ચેક કરવું છે આનો આન્સર કેટલાને આવે છે. યુટ્યુબમાં જોવે છે એ કમેન્ટ બોક્સમાં આન્સર 1 2 3 4 5 ના આપી શકે, પણ 5thનો તો બધા જ આપે, એટલે મને આઈડિયા આવે કે કેટલો આન્સર આપે છે. ચાલો, અને આપણા ક્લાસવાળા પણ જે એપ્લિકેશનમાં જોવે છે એ પણ. ઓકે ચલો, તો આજ માટે આપણે ડિટર્મિનન્ટ એટલું રાખીએ ડે 2માં. કાલે હું તમને 2x2ના હજી આનાથી હાર્ડ લેવલના થોડા ક્વેશ્ચન લઈ આવી દઈશ, એટલે આપણું 2x2 કાલે પૂરું થઈ જશે. તો તમે ડિટર્મિનન્ટનું 2x2 પૂરું કરી દીધું, ધેન વી વિલ સ્ટાર્ટ 3x3 ડિટર્મિનન્ટ. ઓકે ચલો.